પ્રકરણ 3 સંતિ મેં ગુરુવો રાજન. પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચનામાં નાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંધ છે. પ્રત્યેક સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદોમાં છે. ભાગવતના 11મા સ્કંધમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂતોપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચારી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂત રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીનઃ એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે. આમ કુલ 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો અભ્યાસ કરતી વખતે જાણી શકશે. ઉપક્રમઃ શંતિ મે ગુરુવો રાજન બહવો બુદ્ધુ પાશ્ચિતા યતો બુદ્ધિ મુપાદાય મુક્તોટામીન તાનશ્રુતો. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. પૃથ્વી ગુરુ ભૂતે આક્રમ્ય માણોપી ધીરો દેવવાશુગને તદ્વિદ્વાન ચલેત માર્ગાદન શિક્ષમ ક્ષિતે વર્તમ. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધૈર્યવાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. જલમ ગુરુ સ્વચ્છ પ્રકૃતિ સ્નિગ્ધતો માધુર્યસ્થિત ભૃણામ મુનિહ પુનાતાપ્યામ મિત્રમીક્ષો પરસ્પર કીર્તને. સ્વભાવથી જળ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરનારું છે. મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને જળનો મિત્ર કહે છે. સૂર્ય ગુરુ ગુણે ગુણા ના પાદતે યથા કાલમ વિમુચ્ચિત ન તેષુ યુજ્યતે યોગી ગોભીર્ગા ઇવ ગોપતિ. જેમ સૂર્ય પોતાના કિરણથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, પરંતુ તેમાં ક્યાંક જોડાતો નથી, તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવ્યે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. સમુદ્ર ગુરુ સમુદ્ર કામો હિનોવા નારાયણ પરો મુનિ નોત્સર્પેત ન શુષ્યેત શરીભી ઇવ સાગર. જેમ સમુદ્ર વર્ષા ઋતુમાં નદીઓના જળને લીધે વધતો નથી, તેમજ ગ્રીષ્મકાળમાં નદીઓના જળ ન આવે તો તે સુકાઈ જતો નથી, તેમ ભગવત પરાયણ યોગીએ સમુદ્રની પ્રાપ્તિથી પ્રફુલ્લિત થવું જોઈએ નહીં અને ઘટે તો શોક કરવો જોઈએ નહીં. ભ્રમર ગુરુ અણુપચ્છ મહપચ્છ શાસ્ત્રેભ્ય કુશલો નર સર્વત્ર શાર્માદ્યત પુષ્પેભ્ય ઇવ શતપદ. જે પ્રમાણે ભ્રમર નાના મોટા સર્વ વિભિન્ન પુષ્પોમાંથી સુગંધ કરે છે, તે જ પ્રમાણે બુદ્ધિમાન પુરુષે નાના મોટા સર્વશાસ્ત્રોમાંથી સાર પ્રાપ્ત કરી લેવો. મીન ગુરુ જિહ્યાતિ પ્રમાથિંતાજનો રશ્વિમોહિત મૃત્યુમુચ્છત્ય સદબુદ્ધિ મીનસ્તુ બળિશેર્યથા. જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી અને શક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાંટાઓથી મૃત્યુ પામે છે, તેમ સ્વાદનો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિશક્તિવાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુ પામે છે. ઉપસંહાર નરેકાસ્મદ ગુરો જ્ઞાનમ સુસ્થિરમ સ્થાય સુપુષ્કલમ ઇત્યુક્ત્વા સ યદુ વિપ્ર યયો પ્રીતો યથાગતમ.
એક જ ગુરુ પાસેથી સુસ્થિર અને સારું એવું પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એમ બોલીને તે વિદ્વાન યદુની પાસે જે રીતે આવ્યા હતા તે રીતે ગયા.